નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આધારિત દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ દાખલો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આધારિત જોવાના છીએ અને ત્યારબાદ વેગમાનમાં થતા ફેરફાર અથવા તો કે બળના આઘાત અને વેગમાન સંરક્ષણને આધારિત દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આધારિત દાખલો જે છે તે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.11 જે હવે આપણે જોઈએ। એમાં તમને શું કહે છે તો એમાં તમને કીધું છે એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરની પ્રવેગિત ગતિ કરે છે। t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી જમીનથી 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે। t બરાબર 11 સેકન્ડે પથ્થરના a વેગ અને b પ્રવેગ કેટલા હશે, હવાનો અવરોધ અવગણો। તો જો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એવું કહે છે કે કોઈ એક ટ્રક છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે। કેટલા પ્રવેગથી તો કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અને t બરાબર 10 સેકન્ડ એટલે કે 10 સેકન્ડ થશે ત્યારે જે ટ્રક ઉપર કોઈ વ્યક્તિ ઊભેલી છે જે 6 મીટર ઊંચાઈએથી કોઈ પથ્થરને 10 સેકન્ડે પડવા દે છે તો 11મી સેકન્ડે એ પથ્થરનો વેગ અને પ્રવેગ તમારે શોધવાનો છે, જ્યાં હવાનો અવરોધ આપણે અવગણવાના છે। તો થતું હશે શું વિદ્યાર્થી મિત્રો, તો કે ધારો કે આ કોઈ ટ્રક છે તે આ દિશામાં ગતિ કરે છે, ક્યારે તો કે t બરાબર 0 સેકન્ડે તો સ્થિર છે તો કે t બરાબર 0 સેકન્ડ બાદ 10 સેકન્ડ સુધી આ દિશામાં ગતિ કરશે અને 10 સેકન્ડ જેવી થશે એટલે વ્યક્તિ જે છે તેના હાથમાંથી પથ્થરને પડવા દેશે। ત્યારબાદ ટ્રક તો ગતિ કરતો જશે પરંતુ ત્યારબાદ આપણે ટ્રકને કોઈ ધ્યાને લેવાની જરૂર છે નહીં, કેમ કે t બરાબર 11 સેકન્ડે તમને પથ્થરના વેગ અને પ્રવેગ પૂછેલા છે। તો જો તમારે વેગ જોતો હોય તો તમારે 10 સેકન્ડે આ જે કઈ ટ્રકનો વેગ હશે એટલો વેગ આ દિશામાં પથ્થરને મળેલો હશે, કેમ કે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ પ્રકરણ 3માં કે ગતિમાન કોઈ પણ નિર્દેશ ફ્રેમ હશે તેમાંથી જો કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કણ બહાર આવશે તો એનો જે કાંઈ વેગ છે ને એ એને મળે પરંતુ પ્રવેગ મળે નહીં। મેં તમને ઉદાહરણ આપેલું કે આપણે કોઈ બસ ચાલુ છે, બરાબર, ગતિમાં છે, એ બસમાંથી તમે જ્યારે ઉતરો છો ત્યારે તમારે શું કરવું પડે છે તો કે બસની ગતિની દિશામાં તમારે થોડા ડગલા ચાલવું પડે છે અથવા તો કે થોડા ડગલા ધીમે ધીમે દોડવું પડે છે અને એ જે કંઈ દિશાનો વેગ છે એ તમારે 0 થઈ જાય ત્યારબાદ તમારે જે તે દિશામાં જવું છે એ દિશામાં જઈ શકો। તેના પહેલાં જો તમે જવા જાવ ડાયરેક્ટલી તમારે જે દિશામાં જવું છે તે દિશામાં તો પડી જવાય। એટલા માટે અહીંયા જે ટ્રક છે એ આ દિશામાં ગતિ કરે છે તો 10 સેકન્ડે જે કંઈ ટ્રકનો વેગ છે સમક્ષિતિજ દિશામાં એટલો વેગ પથ્થરને મળશે। હવે 10 સેકન્ડ બાદ 11મી સેકન્ડે તમને વેગ અને પ્રવેગ પૂછેલા છે તો 11મી સેકન્ડે થતું હશે શું તો કે જો તો સમક્ષિતિજ દિશામાં એટલે કે x અક્ષની દિશામાં ધારો કે એને 10 સેકન્ડે જે કંઈ વેગ મળેલો છે તે જ વેગ 11 સેકન્ડે હશે। કેમ કે સમક્ષિતિજ દિશામાં હવે કોઈ અવરોધ નહીં હોય, કોઈ પ્રવેગી નહીં હોય, કેમ કે મેં તમને કીધું ટ્રકનો પ્રવેગ પથ્થરને ન મળે, માત્ર વેગ જ મળે તો થશે શું એ જે કાંઈ વેગ છે ને સમક્ષિતિજ દિશામાં એ અચળ રહેશે। જ્યારે શિરોલંબ દિશામાં એટલે કે અધો દિશામાં જ્યારે પથ્થર હાથમાંથી પડશે ને એટલે શિરોલંબ દિશા અધો દિશામાં શું થશે તો કે ગુરુત્વ પ્રવેગ લાગતો હશે। કોઈ પણ પથ્થરને આપણે પડવા દેતા હોય પ્રક્ષેપિત ગતિમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। મેં તમને કીધું હતું કે કોઈ તમે ટોચ પરથી સમક્ષિતિજ દિશામાં કોઈ પથ્થરને આમ ફેંકો તો શું થાય તો કે તમને આવી ગતિ મળતી હતી, બરાબર છે। તો અહીંયા એવું જ થયું, તમે પથ્થરને પડવા દીધો છે તો એ દરમિયાન પથ્થરનો કંઈક સમક્ષિતિજ દિશામાં વેગ છે તો કોને લીધે, ટ્રકને લીધે, કેમ કે ગતિમાન નિર્દેશ ફ્રેમમાં હતો, બરાબર છે। અને જ્યારે આપણે કોઈ ખડકની વાત કરતા તો ખડક પરથી આપણે પથ્થરને સમક્ષિતિજ દિશામાં કંઈક વેગ, પ્રારંભિક વેગથી ફેંકવો પડતો હતો, કેમ કે આપણે સ્થિર ઊભા હોય, જો પથ્થરને હાથમાં પડવા દઈએ તો x અક્ષની દિશામાં વેગ શું થઈ જાય 0, તો એ ડાયરેક્ટલી નીચે મુક્ત પતન કરીને એક પરિમાણિક ગતિ થઈ જાય। તો એટલા માટે અહીંયા એવું થશે કે સમક્ષિતિજ દિશાનો વેગ 10 સેકન્ડ બાદ કેવો થઈ જશે, અચળ। જ્યારે 10 સેકન્ડ દરમિયાન એને કોઈ શિરોલંબ દિશામાં અથવા તો કે ઉધ્વ દિશામાં કોઈ વેગ હશે નહીં, કેમ કે ટ્રક તો માત્ર સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરે છે એટલે t બરાબર 10 સેકન્ડ સુધી y અક્ષનો ઘટક આપણે જોઈએ વેગનો, બરાબર છે, તો શું હશે 0, પણ 10 સેકન્ડ બાદ તેના મૂલ્યમાં કન્ટિન્યુઅસલી વધારો થતો હશે। શું કરવા, ગુરુત્વ પ્રવેગ g ને લીધે, કેમ કે ઉધ્વ દિશામાં કંઈક હવે પ્રવેગ લાગશે જે શું હશે ગુરુત્વ પ્રવેગ g। તો
તો આપણે શું કરે તો કે 11મી સેકન્ડે તમારે વેગ જોઈએ છે. તો 11મી સેકન્ડ માટે તમારે ઉધ્વ ઘટક જે છે એટલે 10 સેકન્ડ સુધી મેં તમને શું કીધું તો કે vx ની વેલ્યુ જે કંઈ તમને 10 સેકન્ડે મળશે ને એ ફિક્સ, એ પછી 11મી સેકન્ડે એ જ હોય, 12મી સેકન્ડે એ હોય, 13મી સેકન્ડે એ જ હોય, એ તો અચળ રહેવાનું. અને 10 સેકન્ડે vx શોધી લેવાનો અને 10 સેકન્ડ સુધી vy ની વેલ્યુ શું છે 0, જે હવે પછી શું થવાની છે કન્ટિન્યુઅસલી વધવાની છે કેમ કે ગુરુત્વ પ્રવેગ g ને લીધે. તો તમારે શું કરવું પડશે તો કે 10 સેકન્ડ થી 11 સેકન્ડ એટલે કે 1 સેકન્ડનો જે કંઈ સમયગાળો થયો ને એ સમયગાળા દરમિયાન તમારે શું કરવું પડશે vy શોધવું પડશે. એટલે જો તો તમને 11મી સેકન્ડે vx પણ મળી ગયો અને vy પણ મળી ગયો. તો આપણે v મેળવી શકીએ mod of v √vx² + vy² જે આપણે જાણીએ છીએ, બરાબર છે. તો એવી રીતે તમે v ની વેલ્યુ મેળવી શકો. અને વિદ્યાર્થી મિત્રો તમને 11મી સેકન્ડે પ્રવેગ પૂછેલો છે. તો જો તો પથ્થરને જ્યારે તમે પડવા દેશો ત્યારે પ્રવેગ કઈ દિશામાં હશે? તો મેં તમને કીધું એ મુજબ કે સમક્ષિતિજ દિશામાં તો એને કોઈ પ્રવેગ મળવાનો જ નથી અને હવાનો અવરોધ પણ આપણે અવગણી નાખેલો છે. તો સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ હશે નહીં. અને આ ગતિ જો પ્રક્ષિપ્ત ગતિ જેવી છે અને એટલા માટે જ ગતિ થાય છે કેમ કે સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ નથી, માત્ર ઉધ્વ દિશામાં એટલે કે અધો દિશામાં હશે. શિરોલંબ ઘટક જે છે બરાબર છે તે જ છે, અથવા તો કે તમે એવું પણ કહી શકો કે માત્ર શિરોલંબ અધો દિશામાં જ પ્રવેગ છે, બરાબર છે. એટલા માટે આપણે એવું લખી શકીએ કે પ્રવેગ જે છે t બરાબર 11 સેકન્ડે માત્ર અધો દિશામાં અથવા તો કે શિરોલંબ અધો દિશામાં g બરાબર 10 મીટર/સેકન્ડ² હોય, બરાબર. સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ હશે નહીં. તો એવી રીતે તમે આનો આન્સર આપી શકો. તો એટલા માટે આપણે જોઈએ કે રીતે લખવું. તો જો તો અહીં v0 બરાબર 0 મીટર/સેકન્ડ કેમ કે શરૂઆતમાં તો સ્થિર છે અને a બરાબર 2 મીટર/સેકન્ડ². g બરાબર આપણે કેટલા લેવાના છે તો કે 10 મીટર/સેકન્ડ². તો a જે છે આપણે વેગ શોધવાનો છે તેના માટે આપણે સૌપ્રથમ લખીએ કે ટ્રકની ગતિની દિશાને ધન x અક્ષ લેતા પ્રથમ 10 સેકન્ડને અંતે વેગ, મેં કીધું ને આપણે 10 સેકન્ડના અંતે વેગ મેળવવો પડશે અને પછી એ વેગ શું લેવાનો છે અચળ. તો vx v0 + at. તો v0 શું છે 0, પ્રવેગ કેટલો છે 2 અને t કેટલો છે 10 સેકન્ડ. તો મૂકી દીધા. તો vx બરાબર શું મળશે 20 મીટર/સેકન્ડ. ત્યારબાદની વાત કરીએ તો કે 10 સેકન્ડ થી 11 સેકન્ડ માટે એટલે કે 1 સેકન્ડ માટે શિરોલંબ દિશામાંનો વેગ vy બરાબર v0 + gt. તો v0 શું છે 0, g શું છે 10 અને સમયગાળો કેટલો થશે 1 જ સેકન્ડ કેમ કે 10 સેકન્ડ સુધી y અક્ષ ની દિશામાં કોઈ પણ જાતનો વેગ હશે નહીં કેમ કે ટ્રક જે છે એ તો સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. એટલા માટે જે મેં તમને સમજાવ્યું મુજબ તો શું મળશે 10 મીટર/સેકન્ડ. ત્યારબાદ આપણે એક સ્ટેટમેન્ટ આપવું પડશે કે t બરાબર 10 સેકન્ડ બાદ સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ ન હોવાથી પથ્થરનો સમક્ષિતિજ દિશામાંનો વેગ અચળ રહેશે. તો t બરાબર 11 સેકન્ડ માટે પરિણામી વેગ શું થઈ જશે mod of સદિશ v √vx² + vy². તો vx 11મી સેકન્ડે શું હશે તો કે 10 સેકન્ડે જે હતો એ હોય કેમ કે હવે અચળ રહેવાનો છે. તો 20 લઈ લેવાના. તો 20 નો વર્ગ પ્લસ vy આપણે મેળવેલો છે 10 નો વર્ગ. તો શું થઈ જશે તો કે 20 નો વર્ગ 400 અને 10 નો વર્ગ શું થઈ જાય 100. એટલે તમે જો એનું વર્ગમૂળ લેશો તો તમને મળશે 22.36 મીટર/સેકન્ડ. જેને આપણે રાઉન્ડ ઓફ કરીએ તો 22.4 મીટર/સેકન્ડ કહી શકાય. હવે જો તો તમારે એની દિશા પણ મેળવવી પડશે. ધારો કે પરિણામી વેગ x અક્ષ સાથે થીટા કોણ બનાવે છે અને મેં તમને કીધેલું વિદ્યાર્થી મિત્રો કે તમારે ગમે ત્યારે જો તમારે કોઈ થીટા મેળવવાનો છે અથવા તો કોઈ પણ સદિશની દિશા મેળવવાની છે તો તમારે કોઈ એક અક્ષ સાથે ખૂણો બનાવવો પડશે. જો તમે x અક્ષ સાથે ખૂણો બનાવતા હોય તો x ઘટક છેદમાં આવશે, y અક્ષ સાથે ખૂણો બનાવતા હોય તો y ઘટક છેદમાં આવશે. tan થીટા લેતા હોય તો ખાસ ધ્યાન રાખજો. એટલે મેં tan થીટા બરાબર શું લખ્યું તો કે vy ના છેદમાં vx vy કેટલો છે 10, vx કેટલો છે 20. તો શું થઈ જશે 1/2. એટલે tan θ 1/2 માટે θ tan ઇન્વર્સ 1/2. જો તમે આને આટલે સુધી જ રાખો tan ઇન્વર્સ 1/2 તો પણ ચાલે, બરાબર છે. તમે જો બુકમાં કે અન્ય જગ્યાએ જોશો તો તમને આન્સર અહીંયા સુધી જ આપેલો છે. હવે tan ઇન્વર્સ 1/2 એટલે શું થઈ ગયું 0.5. તો આપણે જો ખૂણો મેળવવો હોય તો 0.5 ન ચાલે, આપણે 4 ડિજિટ જોશે ને પોઈન્ટ પછી તો 300 મૂકશું 0. તો જો તમે આ જોવા જશો નેચરલ ટેન્જન્ટમાં જોવું પડશે tan ઇન્વર્સ એટલે તો
તમને મળશે 26 ડિગ્રી અને 34 મિનિટ, બરાબર, જે હવે આપણે શીખી ગયા છીએ. તો તમે જો 26 ડિગ્રી વાળી જે કે રો છે એમાં તમારે જોવાનું અને 30 મિનિટમાં જોવું પડશે અને પછી 4 માં તમારે શું કરવું પડશે, મીન ડિફરન્સ લેવો પડશે, એટલે તમને મળશે 26 ડિગ્રી અને 34 મિનિટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વેગની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે પ્રવેગની વાત કરીશું. તો બી માં તમને પ્રવેગ પૂછેલો છે, તો એટલા માટે આપણે સ્ટેટમેન્ટ આપશું કે સમક્ષિતિજ દિશામાં 11 સેકન્ડે કોઈ પ્રવેગ ન હોય, માત્ર શિરોલંબ અધો દિશામાં જ ગુરુત્વ પ્રવેગ g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. તો અહીંયા આ જે કાંઈ એક્ઝામ્પલ છે તે પૂરો થઈ ગયો, કેમ કે તમને માત્ર વેગ અને પ્રવેગની વાત કરેલી. વેગ આપણે મેળવી લીધો, મૂલ્ય પણ મેળવ્યું અને દિશા પણ મેળવી લીધી, અને પ્રવેગ જે છે તેનું મૂલ્ય આપણે જાણીએ છીએ. માત્ર શિરોલંબ અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ જ છે, તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણને ખબર છે શું હોય, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને એની દિશા ફિક્સ જ છે, શિરોલંબ અધો દિશામાં જ હોય હંમેશા. એટલે આપણે અહીંયા વાત પૂરી થઈ ગઈ, કેમ કે સમક્ષિતિજ દિશામાં કોઈ પણ જાતનો પ્રવેગ હશે નહીં. અને ખાસ મેં અગાઉ પણ કીધેલું છે, તેમ છતાં અત્યારે પણ મેં કીધું અને આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ પદાર્થને જો તમે ગતિમાન નિર્દેશ ફ્રેમમાંથી પડતો મૂકો, બરાબર છે, તો માત્ર એને જે તે ગતિમાન નિર્દેશ ફ્રેમનો વેગ હશે ને એ વેગ જ મળે, પ્રવેગ ક્યારેય મળે નહીં, બરાબર. જે તમારે ખાસ નોંધવાનું, એ ખાસ સમજવાનું છે, બરાબર. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.14 જે આપણે જોઈએ, એમાં તમને શું કહે છે, તો કે આકૃતિ 5.16 એટલે કે ત્યાં નીચે આપેલી આકૃતિ જે તમે બોર્ડ પર પણ જોઈ શકો છો, 4 kg દળના એક કણનો સ્થાન સમય આલેખ દર્શાવે છે. a t less than 0, t greater than 4 સેકન્ડ, 0 less than t less than 4 સેકન્ડ સમયે કણ પર લાગતું બળ. b t બરાબર 0 અને t બરાબર 4 સેકન્ડ સમયે આઘાત શોધો. ગતિ એક પરિમાણિક ગણો. તો વિદ્યાર્થી મિત્રો જેમની પાસે જૂની ટેક્સ્ટ બુક હશે ને એમને b જે છે એમાં t બરાબર 0 અને t less than 4 સેકન્ડ સમયે આઘાત શોધો એવું આપેલું હશે, તો ત્યાં t બરાબર 4 સેકન્ડ હોવું જોઈએ, બરાબર. જે સુધારી લેવું જેમને જૂની ટેક્સ્ટ બુક હોય એમણે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ગ્રાફ આપેલો છે આ પ્રકારનો, અને એમાં તમને કહે છે કે t less than 0, t greater than 4 સેકન્ડ અને 0 less than t less than 4 સેકન્ડ સમયે કણ પર લાગતું બળ શોધો. અને ત્યારબાદ એવું કહે છે કે t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડ સમયે કણ પરનો બળનો આઘાત શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રાફ જોઈએ, બરાબર, તો એના પરથી તમને ખ્યાલ આવી જશે, કેમ કે જો બળ કે બળ બરાબર શું લખાય, ma. જો તમને આલેખ પરથી a ની માહિતી મળી જતી હોય તો તમે ડાયરેક્ટલી બળ માટે કંઈક કહી શકો. તો એટલા માટે આપણે આલેખ જોઈએ. તો જો તો t less than 0 એટલે કે 0 સેકન્ડ એટલે કે ઉગમ બિંદુની પાછળ તમે જોશો તો જો તો શું છે, તો કે x જે છે એ અચળ છે એટલે કે 0 જ છે. અને x અચળ હોય એનો મતલબ શું થયો, તો કે વેગ જે છે એ શૂન્ય હશે, એટલે કે સ્થાન બદલાતું નથી સમય સાથે. જે આપણે ગ્રાફ રીડિંગમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ xt ના આલેખમાં, જો x નું મૂલ્ય સમય સાથે બદલાતું ન હોય એનો મતલબ શું થયો, તો કે સમય સાથે સ્થાન બદલાતું નથી. સમય સાથે સ્થાન નથી બદલાતું એનો મતલબ શું થયો, તો કે કણ સ્થિર છે. અને જો કણ સ્થિર હોય તો એનો વેગ શું હોય, શૂન્ય. પ્રવેગ શું હોય, શૂન્ય. જો પ્રવેગ શૂન્ય તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ બળ પણ શું મળે, શૂન્ય જ મળે, બરાબર છે. અથવા તો કે બીજા નિયમ મુજબ પણ તમે કહી શકો કે બળ શું મળે, તો કે શૂન્ય મળે. કેમ કે પહેલો નિયમ જે હતો ને એમાં આપણે શું કીધેલું, તો કે કોઈ પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય, અને જો ચોખ્ખું બળ અશૂન્ય હોય તો પ્રવેગ પણ અશૂન્ય હોય, જેનું સમર્થન ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પણ કરે છે. કેમ કે ત્યાં આપણે F બરાબર ma મળતું હતું, તો a 0 તો F 0. જો F 0 તો a 0, બરાબર. એટલા માટે આપણે એવું કહી શકીએ અહીંયા. તો હવે જો તો t greater than 4 સેકન્ડ સમયે જોઈએ, તો જો તો 4 સેકન્ડથી વધુનો સમય એટલે 4 સેકન્ડ અહીંયા છે. ત્યારબાદના સમય માટે પણ જો તો x જે છે એ અચળ રહી છે, એટલે કે સ્થાન બદલાતું નથી. સમય વધે જાય છે પણ સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. x બરાબર 3 મીટર જ છે. તો એનો મતલબ શું થઈ ગયો, તો કે કણ સ્થિર થઈ ગયો. પાછો ક્યાં જઈને, તો કે 3 મીટર જઈને. તો એટલા માટે તમે એવું કહી શકો કે વેગ શું હશે, શૂન્ય. પ્રવેગ પણ શું હશે, શૂન્ય. પ્રવેગ શૂન્ય તો બળ પણ શું હશે, શૂન્ય. ત્યારબાદની વાત કરીએ તો કે t less than 0 અથવા તો કે 0 less than t less than 4 સેકન્ડ સમય, બરાબર છે. એટલે કે સમય જે છે
એ 0 સેકન્ડથી વધુ અને 4 સેકન્ડથી ઓછો હોય ત્યારે, એટલે કે આ એક સમીકરણ થયો. આ જે સમીકરણ છે એ કયો તો કે O થી લઈને A સુધીનું. તો ત્યારે તમારે વેગ જોતો હોય અને પ્રવેગ જોતો હોય તો શું કરવું પડે? તો કે વેગ આપને કેવી રીતે મળે? તો કે xt આલેખનો ઢાળ જે છે તે આપને વેગ આપે. બરાબર છે. તો xt આલેખનો ઢાળ આપણે ચેક કરી લઈએ. તો એનો ઢાળ તો જોવો તો એક આવી સુરેખા મળે છે અને સુરેખાનો ઢાળ શું હોય? અચળ હોય. તો વેગ પણ શું હશે? અચળ હશે. જો વેગ અચળ છે તો પ્રવેગ શું હોય? શૂન્ય જ હોય, જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. કેમ કે જો ખાસ સમજો, xt આલેખનો વક્ર જો સુરેખા હોય તો એનો જે કઈ ઢાળ છે તે શું હશે? અચળ હશે. જો ઢાળ અચળ છે એટલે વેગ અચળ છે એવું કહી શકાય. અને જો વેગ અચળ હોય તો પ્રવેગ શું હોય? શૂન્ય હોય. અને પ્રવેગ શૂન્ય હોય તો ન્યૂટનના ગતિના પહેલા નિયમ અનુસાર બળ શું હોય? શૂન્ય હોય. તો આ ત્રણેય કિસ્સા માટે બળ શું હશે? શૂન્ય હશે. એટલા માટે મેં અહીંયા લખેલું છે કે t<0 અને t>4 સેકન્ડ માટે આલેખ પરથી કહી શકાય કે કણ સ્થિર હોવાથી ન્યૂટનના ગતિના પહેલા નિયમ અનુસાર તેના પર કોઈ ચોખ્ખું બળ લાગતું ન હોય. એવી જ રીતે જો તો આ બેનું આપણે સાથે કહી દીધું કેમ કે બંનેમાં સ્થિર જ છે. તો આને આપણે અલગથી કહેવું પડશે ને, કેમ કે અહીંયા વેગ અચળ છે એટલે પ્રવેગ શૂન્ય છે. એટલા માટે બળ શું થાય છે? શૂન્ય થાય છે. એટલે લખ્યું છે 0 t<4 સેકન્ડ માટે xt આલેખનો ઢાળ અચળ હોવાથી કણનો વેગ અચળ હશે, જેથી તેનો પ્રવેગ શૂન્ય છે. તેથી ન્યૂટનના ગતિના પહેલા નિયમ અનુસાર તેના પર કોઈ ચોખ્ખું બળ લાગતું ન હોય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાનું છે? તો કે બળનો આઘાત. હવે જો તો તમારે બળનો આઘાત શોધવો હોય t=0 સેકન્ડ સમયે અને t=4 સેકન્ડ સમયે, તો બળનો આઘાત એટલે શું થાય? તો કે F × Δt અથવા તો કે ડેલ્ટા p. કેમ કે આપણે જ્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમનો અભ્યાસ કર્યો ત્યારે મેં તમને કીધું હતું કે F proportionals to delta p by delta t. આપણે આવું મળતું હતું F proportionals to delta p by delta t. અને ત્યાં આપણે અહીંયા સપ્રમાણતા કાઢીને અચળાંક મૂકતા હતા, જેનું મૂલ્ય આપણે 1 લઈએ છીએ સરળતા ખાતર. તો F × Δt આને શું કહેવાય? બળનો આઘાત. કોના બરાબર હોય? તો કે વેગમાનમાં થતા ફેરફાર બરાબર હોય. બરાબર. તો જો તો તમને દળ આપેલું છે 4 kg અને v તમને મળી જાય xt ના ગ્રાફ પરથી, તો વેગમાનના ફેરફાર આપણે મેળવી લઈએ તો બળનો આઘાત મળી ગયો એવું કહી શકાય ને. કેમ કે અહીંયા બળનો તમને એક્ઝેક્ટ મૂલ્ય મળવાનું નથી, કેમ કે એવું છે કે v જે છે એ અચળ છે એટલે પ્રવેગ જે છે એ તો 0 છે. જો અહીંયા પણ બળ નથી લાગતું, અહીંયા પણ બળ નથી લાગતું ને અહીંયા બળ નથી લાગતું. આપણે તો એવું કહીએ છીએ બળ શું છે? શૂન્ય છે. તો તમે મૂકશો F × Δt તો તમને શું મળે છે? શૂન્ય. બરાબર. પરંતુ અહીંયા આપણે ડેલ્ટા p લેશું કેમ કે વેગમાનમાં કંઈક ફેરફાર થાય છે તો બળનો આઘાત એટલો હોય ને. બરાબર છે. તો એટલા માટે આપણે અહીંયા એવું કહીશું કે આલેખ પરથી. અને જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, F આપણે મેળવતા હોય ને F × Δt, બરાબર, તો અહીંયા જે F હશે ને એ F તમે ત્યારે જ મેળવી શકો કે જ્યારે તમને M અને A આપેલા હશે, અથવા તો કે તમે એ કોઈક રીતે મેળવી શકતા હોય તો. બરાબર છે. તો એટલા માટે આપણે અહીંયા જોઈએ કે વેગમાનમાં ફેરફાર કેટલો થાય છે. તો જોઈએ t=0 સેકન્ડ થી t=4 સેકન્ડ સમયગાળા દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કે કણનો વેગ કેવો છે? અચળ છે. એટલે આ જે OA જે છે એનો ઢાળ થઈ જશે. તો એટલા માટે મેં લખ્યું છે કે v = OA નો ઢાળ. તો જો તો આપણે આનો ઢાળ જોતો હોય તો આપણે કેવી રીતે મેળવતા હતા? તો કે x2 - x1 / t2 - t1, અથવા તો કે અહીંયા જો તો થીટા કોણ હોય એ જ આપણો ઢાળ હોય tan θ. એટલે તો આ શું થઈ ગઈ? સામેની બાજુ. આ શું થઈ ગઈ? પાસેની બાજુ. તો શું થઈ જાય? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ 3/4 એટલે 3/4, અથવા તો કે x2 - x1 / t2 - t1 એવી રીતે પણ તમે કહી શકો. તો શું આવશે? 3/4 મીટર/સેકન્ડ. હવે વેગ જોશે કેમ કે ડેલ્ટા p તમારે જોઈએ છે. ડેલ્ટા p શું છે? તો કે p2 - p1 અથવા p' - p. અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. વેગમાન કોને કહેવાય? તો કે દળ ગુણ્યા વેગ. તો અંતિમ વેગ હું v લઈ લઉં અને પ્રારંભિક વેગ u લઈ લઉં તો mv - mu થઈ જાય. બરાબર. એના પરથી આપણે મેળવી લઈશું બળનો આઘાત. તો એટલા માટે મેં અહીંયા લખેલું છે બળનો આઘાત અને વેગમાનનો ફેરફાર સમાન હોવાથી t=0 સેકન્ડ પર બળનો આઘાત ડેલ્ટા p = mv - mu,
જ્યાં જોવો તો v શું હશે અંતિમ વેગ, u શું હશે પ્રારંભિક વેગ, m તો અચળ હશે એટલે એને બહાર કાઢી લઈએ. તો v શું થઈ જશે તો કે જો t બરાબર 0 સેકન્ડની વાત કરું છું એટલે અંતિમ વેગ એટલે કે અહીંયા 0 હશે બરાબર ત્યારે પહોંચે એટલે ડાયરેક્ટલી શું થઈ જાય એનો વેગ કંઈક મળે છે, પરંતુ 0 પહેલાનો જે કંઈ વેગ છે એ પ્રારંભિક વેગ કહેવાશે. તો 0 પહેલા શું હતું કણ સ્થિર હતો, ગતિમાં હતો નહીં, વેગ 0 હતો, વેગ તો તમને અહીંયાથી મળે છે ને. તો પ્રારંભિક જે છે એ શું હશે તો કે વેગ 0, અંતિમ શું હશે તો કે વેગ મળી ગયો કેટલો તો કે આ ઢાલને લીધે જે મેળવ્યો એ કેટલો મળે છે 3/4. તો અંતિમ વેગ v છે એ મૂકશું 3/4 અને u શું મૂકશું -0. તો તમને શું મળશે જો તો આ પદ તો નીકળી ગયું. તો શું થઈ જશે તો કે 4 4 કેન્સલ, 3 ન્યૂટન સેકન્ડ. ત્યારબાદ t બરાબર 4 સેકન્ડ પર બળનો આઘાત. તો જો તો 4 સેકન્ડ માટે તમે અહીંયા ચેક કરતા હો તો પ્રારંભિક શું થશે તો કે અહીંયાનો જે કઈ વેગ હશે તે તો ત્યાં તો કઈ વેગ છે શરૂઆતમાં બરાબર કેટલો છે 3/4 અને અંતિમ શું થશે તો કે ત્યારબાદનો તો કે અંતિમ શું હશે 0 કેમ કે કણ શું છે સ્થિર છે. તો એટલા માટે અહીંયા ઊંધું થઈ જશે. અહીંયા જો તો તમને અંતિમ મળતો હતો અને પ્રારંભિક 0 તો અહીંયા શું થઈ જશે પ્રારંભિક મળતો છે અને અંતિમ શું હશે 0 એટલે v શું મૂકશું 0 અને પ્રારંભિક શું મૂકશું 3/4 એટલે તમને શું મળશે -3 ન્યૂટન સેકન્ડ બરાબર છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ જે કઈ એક્ઝામ્પલ હતો તે આપણે વેગમાનના ફેરફારથી બળનો આઘાત શોધવાનો. મેં તમને હમણાં કીધું એ મુજબ કે આપણે જે કઈ બળની વાત કરતા હતા ને એ બળમાં શું થાય છે તો કે આપણે અહીંયા એવું કહીએ છીએ બળ નથી લાગતું, અહીંયા એવું કહીએ છીએ બળ નથી લાગતું, અહીંયા પણ બળ નથી લાગતું, પણ એટ અ ઇન્સ્ટન્ટ જે આ છે ત્યાં તમને કંઈક બળ મળતું હશે જે તમે ડાયરેક્ટલી એ રીતે ન મેળવી શકો. કે સૂક્ષ્મ સમયગાળા માટે લાગતું હોય છે. જેમ મેં તમને કીધું ને કે f × ડેલ્ટા t આપણે લેતા હોઈએ છીએ અને એ જે ડેલ્ટા t હોય ને એ અતિ સૂક્ષ્મ સમયગાળો હોય. તો એ અતિ સૂક્ષ્મ સમયગાળા માટે જે કંઈ બળ લાગેલું છે એ તમને જો ત્યાંનો ચોખ્ખો પ્રવેગ આપેલો હોય ને તો જ તમને મળી શકે, બાકી મળી શકે નહીં. બાકી તો આપણે શું કહીશું 0 છે એટલે બળનો આઘાત શું થઈ જાય 0 થઈ જાય, પણ એવી રીતે તમે કહી શકો નહીં બરાબર. એટલે એટલા માટે આપણે ડેલ્ટા p થી મેળવતા હોઈએ છીએ કેમ કે એમાં તમને v ખ્યાલ છે બરાબર છે, અહીંયા તમને a નો ખ્યાલ છે નહીં કેમ કે a તો આપણે એવું કહીએ છીએ કે 0 થાય પણ એટ ઇન્સ્ટન્ટ કંઈક લાગેલો છે. તમે એમ કહો કે દિવાલ સાથે કોઈ દડાને આપણે અથડાવીએ છીએ બરાબર, તો દડો ત્યાં અથડાઈને તરત તમારી પાસે આવે છે એ દરમિયાન વેગમાનમાં ફેરફાર થયો બરાબર છે, એ જ શું હશે દિવાલ વડે લાગતો આઘાત. પરંતુ એ સમયગાળો કેવો હોય છે અતિ સૂક્ષ્મ, તરત જ આમ પંચ કરીને આવતો રહે છે, ત્યાં ઊભો નથી રહી જતો. તો એ સમયગાળો તો અતિ સૂક્ષ્મ છે ને અને એટલા સમય માટે જ બળ લાગેલું છે બરાબર, એટલા માટે. તો આવી રીતે તમે આ એક્ઝામ્પલ જે છે તે તમે સોલ્વ કરી શકો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આજે કંઈ બળના આઘાતની વાત કરી એ મુજબ આપણે વેગમાનમાં થતા ફેરફાર અને વેગમાન સંરક્ષણ આધારિત એક્ઝામ્પલ જોઈએ, જેમાં આપણે સૌપ્રથમ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.17. એમાં તમને શું કહે છે તો કે પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે, જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભાજન પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમ એવો ઉલ્લેખ કરેલો છે, એટલે કે પ્રયોગશાળામાં કોઈ ન્યુક્લિયસ છે તેના પર હવે ન્યુટ્રોનનો મારો ચલાવતા હોય તો પણ ભલે અથવા અન્ય રીતે એનું વિભાજન કરતા હોય તો પણ ભલે. વિભાજન થાય એ દરમિયાન ન્યુક્લિયસના ટુકડા થતા હશે અને બે નાના ન્યુક્લિયસમાં રૂપાંતરિત થાય છે. એટલે કે કોઈ એક ન્યુક્લિયસ છે તેના પર સમજી લો કોઈ પણ પ્રોસેસ કરીને એના બે ટુકડા થઈ ગયા જે તમને બે નાના ન્યુક્લિયસ આપશે. આ બે નાના ન્યુક્લિયસો છે તેનું દળ ધારો કે m1 અને m2 છે. તો એવું કહે છે કે આ બંને જે કંઈ નાના ન્યુક્લિયસો છે ને એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ. હવે જો તો હું તમને એમ કહું કે m1 દળવાળો ન્યુક્લિયસ જે છે તેનો વેગ છે સદિશ v1 અને m2 દળવાળો જે ન્યુક્લિયસ છે ને તેનો વેગ છે સદિશ v2. તો v1 ની જે કઈ દિશા હશે ને એના કરતાં વિરુદ્ધ દિશા v2 ની હોવી જોઈએ, અથવા તમારે એવું કહેવાનું કે v2 ની જે કઈ દિશા છે ને તેના કરતાં વિરુદ્ધ દિશા v1 ની છે. તો એટલા માટે આપણે જે કઈ ન્યુક્લિયસ છે ને એનું દળ m લઈ લઈએ અને એનો વેગ છે ને સદિશ v લઈએ. હવે જો તો જે ન્યુક્લિયસ છે ને પ્રયોગશાળામાં એ તો સ્થિર હતું, તો એનો જે કઈ સદિશ v જે વેગ છે એનું મૂલ્ય શું હશે? 0, કેમ કે સ્થિર છે એટલા માટે. તો એટલા માટે આપણે ધારણા કરી લઈએ જે મેં તમને અહીંયા સમજાવ્યું એ મુજબ. ધારો કે પ્રયોગશાળામાં શું છે તો કે એક સ્થિર ન્યુક્લિયસ છે જેનું દળ શું હશે m અને વેગ શું હશે સદિશ v. તો
તો એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ ધારો કે સ્થિર ન્યુક્લિયસનું દળ m અને વેગ સદિશ v છે અને તેનું m1 અને m2 દળવાળા બે નાના ન્યુક્લિયસમાં વિભંજન થાય છે જે અનુક્રમે સદિશ v1 અને સદિશ v2 વેગથી ગતિ કરે છે. હવે જો તો શરૂઆતમાં શું હતું તો કે સ્થિર ન્યુક્લિયસ હતું. તો આપણે જો વેગમાનની વાત કરવી હોય તો પ્રારંભમાં એનું કુલ વેગમાન શું હશે તો કે સ્થિર છે એટલે mv તમને શું મળશે 0. એટલા માટે મેં અહીંયા લખ્યું કે વિભંજન પહેલાનું કુલ વેગમાન એટલે m સદિશ v બરાબર 0 જ્યારે એક જ ન્યુક્લિયસ છે ત્યારે. હવે વિભંજન બાદ એટલે કે જ્યારે વિભંજન થશે ત્યારે બે ટુકડાઓમાં વિભાજિત થાય છે એટલે કે બે નાના ન્યુક્લિયસો બનશે તમને. તો એ બંને ન્યુક્લિયસનું તમારે જે કંઈ વેગમાન મળતું છે બંનેનો શું કરવો પડશે સરવાળો. એટલા માટે અહીંયા મેં લખેલું છે કે વિભંજન બાદ કુલ વેગમાન બરાબર m1 v1 m2 v2. આ શું થઈ ગયું વિભંજન બાદનું કુલ વેગમાન. તો વેગમાન સંરક્ષણના નિયમમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાન જ હોય હંમેશા. જ્યાં મેં તમને ગન અને ગોળીનું ઉદાહરણ આપેલું અથવા તો કે બંદૂક અને ગોળીનું અથવા તો કે રાઇફલ અને ગોળીનું ઉદાહરણ આપેલું બરાબર છે. તો એટલા માટે આપણે અહીંયા લખીએ કે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક કુલ વેગમાન બરાબર અંતિમ કુલ વેગમાન એટલે કે m1 v1 m2 v2 અથવા તો કે વિભંજન પહેલાનું કુલ વેગમાન બરાબર વિભંજન બાદનું કુલ વેગમાન. તો mv m1 v1 m2 v2. હવે mv જે છે એમાં સદિશ v નું મૂલ્ય શું હશે 0 કેમ કે સ્થિર છે તો અહીંયા 0 મૂકી દીધા. તો m1 v1 m2 v2. હવે આમાં તમારે શું બતાવવાનું હતું તો કે બંને ન્યુક્લિયસો જે છે ને નાના ન્યુક્લિયસો એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ. એટલે કે તમારે v1 કરતા v2 ની દિશા જે છે એ વિરુદ્ધ છે અથવા તો કે v2 ની દિશા જે છે એ v1 કરતા વિરુદ્ધ છે. તો બેમાં ગમે કરતા બનાવી લો. v1 ને કરતા બનાવો અથવા v2 ને કરતા બનાવો. મેં અહીંયા v1 ને કરતા બનાવ્યો છે તો v1 બરાબર શું મળશે તમને તો જો તો v1 ને તમે કરતા બનાવો છો એટલે આ પદ જે છે એ આ તરફ આવશે એટલે શું થઈ જશે અહીંયા ધન છે તો આ તરફ આવશે તો ઋણ થશે એટલે -m2 v2 થઈ જશે અને આ m1 છે એ છેદમાં જતા રહેશે. તો અહીંયા તમને એવું મળે છે જ્યાં માઈનસની નિશાની આવી બરાબર એ દિશાનું સૂચન કરે તો m1 અને m2 જે દળ છે જે અદિશ રાશિ છે એના માત્ર મૂલ્ય જ હોય તો એના માટે એ નિશાની નથી. નિશાની કોના માટે હશે તો કે જે સદિશ રાશિ છે તેના માટે કઈ છે તો કે v2 વેગ રાશિ. તો એટલા માટે તમે એવું કહી શકો કે v1 ની જે કઈ દિશા છે ને એના કરતા વિરુદ્ધ દિશા કોની હશે v2 ની. એટલા માટે આપણે અહીંયા લખેલું છે કે જ્યાં ઋણ નિશાની સૂચવે છે કે બંને નાના ન્યુક્લિયસોના વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અથવા તો કે વિરુદ્ધ દિશામાં છે એવું લખો તો પણ ચાલે. અને લખવું હોય તો લખી દેવાનું પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેમ આવો જ એક્ઝામ્પલ તમને અન્ય આપેલો છે જે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.19 જે આપણે જ્યારે વેગમાન સંરક્ષણના નિયમનો અભ્યાસ કરેલો ત્યારે જે આપણે રાઇફલ અને ગોળીનું ઉદાહરણ લીધેલું એ મુજબ તમને અહીંયા ગન અને સેલની વાત કરેલી છે બરાબર. તો હવે આપણે તે જોઈએ. તેમાં તમને કહે છે 100 kg દળની ગનમાંથી 0.020 kg દળનો એક સેલ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે. ત્યાં જો બ્રેકેટમાં તમને રિકોઇલ કીધું છે બરાબર. જેને તમને કીધું હતું કે જ્યારે તમે કોઈ પણ ગોળી ફાયર કરો છો અથવા તો કે કોઈ સેલ ફાયર કરો છો ત્યારે જે કંઈ ગન પાછળની તરફ ધકેલાય છે ને તેને રિકોઇલ થાય છે તેવું કહી શકાય. તો અહીંયા પણ જેમ આપણે અહીંયા ધારણા કરેલી એ મુજબ ધારણા કરી લઈએ. શરૂઆતમાં જ્યારે તમે ફાયર નથી કરતા ત્યારે શું હશે તો કે જે કાંઈ ગન છે તે અને એની અંદર રહેલો સેલ એ બંને સ્થિર અવસ્થામાં હશે. તો એનું કુલ વેગમાન પ્રારંભિક જે છે એ શું હશે 0 અને અંતિમ તમને કંઈક મળતું હશે જે પણ શું હોવું જોઈએ 0 જ હોવું જોઈએ. કેમ કે વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે કે કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાન બરાબર. તો એટલા માટે આપણે અહીંયા ધારણા કરીએ. ધારો કે સેલનું દળ ms અને સેલનો વેગ સદિશ vs, ગનનું દળ mg અને ગનનો વેગ સદિશ vg છે. જ્યાં s ફોર સેલ અને g ફોર ગન. તો જો તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ જો હવે અહીંયા મેં છે ને અહીંયા જેમ આપણે કુલ પ્રારંભિક વેગમાન ને કુલ અંતિમ વેગમાન જે રીતે લખતા હતા એ રીતે નથી લખેલું. આપણે આ એક એક્ઝામ્પલ જોયો જેના પરથી આપણને ખ્યાલ આવી જ જાય બરાબર. ખોટું એવું તમારે લખવાની જરૂર છે નહીં. આ તો તમને સમજાય એટલે આપણે એકમાં એવું લખેલું છે. તો એટલા માટે મેં અહીંયા ડાયરેક્ટલી લખેલું છે કે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર ગન પ્લસ સેલનું પ્રારંભિક વેગમાન
બરાબર ઘન પ્લસ સેલનું અંતિમ વેગમાન. તો જો તો ઘન પ્લસ સેલનું પ્રારંભિક વેગમાન શું હશે? શૂન્ય, કેમ કે પ્રારંભમાં શું હશે? બંને સ્થિર જ હશે. જ્યારે તમે ફાયર કરશો એટલે કંઈક બંનેને વેગ મળે છે તો એનું શું થઈ જશે? અંતિમ વેગમાન. તો એટલા માટે આપણે અહીંયા ધારણા કરેલી છે એ મુજબ સેલનું વેગમાન શું થાય? તો કે PS દળ ગુણ્યા વેગ. અને એવી જ રીતે ઘન માટે શું મળશે? તો કે mg vg. તો જો તો પ્રારંભિક 0 છે એટલે મેં 0 મૂકી દીધું. અહીંયા શું મૂકી દીધું? તો કે mg vg ms vs. હવે તમારે શોધવાનું છે શું? તો કે ઘન કેટલા વેગથી પાછળ ધકેલા છે, એટલે કે જે રિકોઇલ થાય છે ને એ દરમિયાનનો એનો વેગ શોધવાનો છે. તો vg જે છે એ ઘનનો વેગ છે, તો એને આપણે કરતા બનાવી લઈએ. તો જે અહીંયા આપણે સમજેલા કે v1 ને કરતા બનાવવા માટે એ જ રીતે અહીંયા થઈ જશે. તો કે તમારે vg ને કરતા બનાવવા છે, બરાબર છે. તો આ પદ છે એને ડાબી બાજુ લઈ લો તો -ms vs અને છેદમાં શું થઈ જશે? mg. તો ms સેલનું દળ જે છે એ તમને કહી દીધું છે 0.02 અને vs જે છે એ તમને કહી દીધો છે 80 અને mg જે છે એ કેટલો છે? 100. જો તો વિદ્યાર્થી મિત્રો, તો તમે એને કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપશો તો તમને આન્સર મળશે એનો 0.02 ગુણ્યા 80 ભાગ્યા 100, 0.016 મીટર પર સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે એક વસ્તુ એ સમજવાની છે. જો અહીંયા બંને કેજીમાં જ આપેલા છે, એટલે કે એસઆઈ એકમમાં જ આપેલા છે, અને આ જે છે મીટર પર સેકન્ડમાં આપેલા છે એ પણ એસઆઈ એકમમાં છે. એટલે તમને ડાયરેક્ટલી તમે અહીંયા એસઆઈ લખો છો એ તો બરાબર છે, પરંતુ ક્યારેક તમને એવું કીધું હોય કે આ 20 ગ્રામ છે, સમજો, અને આ 100 ગ્રામ છે, તો ત્યારે તમારે આને કેજીમાં ફેરવવા જવાની જરૂર નથી. કેમ? તો કે એ બંનેના એકમ તો કેન્સલ થઈ જવાના છે. એટલે તમારે ખાસ જોવાનું શું? તો કે આ ઝડપ જે છે ને, અથવા તો કે જે વેગ છે ને એનો એકમ જોવાનો. એનો આપણે અહીંયા મીટર પર સેકન્ડમાં જ આપેલો છે. જો એનો એકમ તમને કિલોમીટર પર અવરમાં આપેલો હોય તો તમારે એને એસઆઈમાં ફેરવવા જવાના. બાકી દળ તમને ગ્રામમાં આપ્યું હોય તોય ભલે, કેજીમાં આપેલું હોય તો પણ ભલે, એ તો કેન્સલ થઈ જવાનું, બરાબર. એટલે એને તમારે ખોટું ફેરવવાની જરૂર છે નહીં. તો આન્સર કઈ બદલાય નહીં, બરાબર. તો માટે સદિશ vg બરાબર -0.016 મીટર પર સેકન્ડ. તો અહીંયા જો તો જે કઈ વેગ છે એનું મૂલ્ય શું હશે? 0.016 મીટર પર સેકન્ડ. પરંતુ દિશા કેવી હશે? તો કે વિરુદ્ધ દિશા. કોના કરતા? તો કે સેલના વેગની દિશા કરતા. એટલા માટે અહીંયા મેં લખેલું છે જ્યાં ઋણ નિશાની સૂચવે છે કે ઘન સેલની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, જે આપણે જાણ્યા પણ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એક વસ્તુ નોંધ્યું હોય તો કે સેલ જે છે ને એનો વેગ જો તો 80 મીટર પર સેકન્ડ, અને જે કઈ ઘન છે ને એનો વેગ જો તો 0.016 મીટર પર સેકન્ડ. તો એની સાપેક્ષે ખૂબ જ ઓછો ને. આવું શું કરવા છે? તો કે આવું એટલે થાય કેમ કે ઘન જે હશે ને એનું દળ વધુ હશે, જ્યારે સેલ જે હોય ને એનું દળ ઓછું હોય. એટલા માટે તમે ગનમાંથી જ્યારે કોઈ બુલેટને ફાયર કરો છો ને ત્યારે જે કંઈ ગન છે ને એ બહુ પાછળ તરફ બહુ ઓછા ઝડપથી અથવા તો કે ઓછા વેગથી આવે છે, અને એટલા માટે તમને ઈજા નથી થતી. જો એ ગન જેટલી સ્પીડેથી આવે તો ગન આપને તોડી નાખે, સમજાય છે. અને જે કંઈ એનું દળ છે, જો આપણે વેગમાનની વાત કરતા હોય તો p શું થાય? mv. આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આપણે સમજી ગયા છીએ કે તમે જો સમાન મૂલ્યનું બળ આપો ને તો તમને જે કંઈ વેગમાનમાં થતો ફેરફાર જે છે એ સમાન જ મળતો, બરાબર છે. તો એટલા માટે અથવા તો કે વેગમાનમાં જે કંઈ ફેરફાર થતો હશે ને એ સમાન જ હશે. તો એટલા માટે જો અહીંયા દળ વધુ હશે ને તો વેગ કેવો હશે? ઓછો. અને જો દળ ઓછું હશે તો વેગ કેવો હોવો જોઈએ? વધુ. કેમ કે p1 બરાબર p2 થતું હોય, અથવા તો કે હું તમને એમ કહું કે જે આ કાંઈ પ્રારંભિક વેગમાન અને કુલ અંતિમ વેગમાન જે છે એ સમાન થાય છે, તો એનો મતલબ શું થયો? તો કે આ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વેગમાનથી જ ગતિ કરતા હશે. કે ps જે છે શું હશે? તો કે pg. પરંતુ બંનેની દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. એટલા માટે અહીંયા તમને એકનો જે કંઈ વેગ છે એ વધુ મળે છે ને બીજાનો ઓછો મળે છે, કેમ કે ગનનું દળ જે છે ને એ બુલેટની સાપેક્ષે ઘણું વધુ હશે. અને pg ps તો જ થાય જો mg vg ms vs થાય તો જ. અને આમાં જો તો mg વધુ છે, ms કેવો છે? ઘણો ઓછો. તો એ બે જો સમાન ક્યારે થઈ શકે? તો કે vs ઘણો વધુ બની જવો જોઈએ અને vg જે છે ને એ ઘણો ઓછો હોવો જોઈએ, બરાબર. તો જ આ પોસિબલ
છે, એટલે આ ખાસ સમજવું. ત્યાર પછીની આપણે વાત કરીએ તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.18 એમાં તમને શું કહે છે તે જોઈએ. તો કે 0.05 કેજી દળના 2 બિલિયન બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે? તો જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એવું કહે છે કે 0.05 કેજી દળના 2 બિલિયન બોલ એટલે કે બંને બિલિયન બોલ જે છે તેના દળ સમાન છે અને બંને ગતિ કરતા કરતા અથડાય છે. હવે જો તો ગતિ કરતા કરતા અથડાતા હોય અને ઝડપ સમાન હોય તો એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હશે. એ દરમિયાન હું કોઈ એકની દિશા જે છે ગતિની એને ધન લઈ લઉં તો બીજાની ગતિની દિશા શું મળશે? મને ઋણ મળશે. તો એટલા માટે મેં અહીંયા બોલ A અને બોલ B લીધા છે. એમાં જે કંઈ બોલ A ની ગતિની દિશા છે એને મેં ધન x અક્ષ લીધી છે. તો બોલ B ની ગતિની દિશા શું થઈ જશે? ઋણ x અક્ષ. ઝડપ બંનેની 6 મીટર પર સેકન્ડ છે. તો વેગની વાત કરવી હોય તો A નો વેગ શું થઈ જશે? 6i કે કેમ કે ધન x અક્ષની દિશા લઈ લીધી છે મેં એને. તો B નો વેગ શું થઈ જશે? -6i કે કેમ કે એની દિશા શું થઈ જશે? ઋણ x અક્ષ. તો જ બંને અથડાઈ શકે. કેમ કે સમાન ઝડપથી જો કોઈ બે પદાર્થો ગતિ કરતા હોય અને અથડાતા હોય તો ફિક્સ છે કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોય. જો એક જ દિશામાં ગતિ કરતા હોય સમાન ઝડપથી જતા હોય તો એ બંને ક્યારેય ભેગા ન થાય, જે આપણે અભ્યાસ કરી ગયા છીએ. અને એ બંને વચ્ચેનું જે અંતર છે એ હંમેશા એમનું અચળ જળવાયેલું રહેશે. બરાબર છે? તો એટલા માટે અહીંયા જે કંઈ આ કન્ડિશન છે એ આપણે કઈ કહેવાય? તો કે અથડામણ પહેલાની. હવે જો તો એ બંને અથડાશે એટલે શું થશે? તો કે બંને આવી રીતે અથડાય એટલે પછી પાછા B જે છે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરશે જે મૂળ હતી એના કરતા, અને એ પણ જે મૂળ ગતિની દિશા હતી તેના કરતા વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. તો એટલા માટે જો તો મેં અહીં અથડામણ બાદની સ્થિતિ દર્શાવી છે આકૃતિ B માં. તો A જે છે એની હવે ગતિની દિશા ઉલટાઈ ગઈ ને, તો પહેલા જો તો ધન x હતી, હવે શું થઈ ગઈ? ઋણ x. તો પહેલા 6i કેપ તમને વેગ મળતો હતો, હવે શું કહી શકાય? તો કે -6i કેપ. અને B માટે હવે શું થઈ જશે? +6i કેપ કેમ કે હવે ધન x અક્ષની દિશામાં ગતિ કરશે. અને ઝડપ જો તો તમારે અહીંયા બદલાતી નથી, એટલા માટે આપણે ડાયરેક્ટલી 6i કેપ લઈ શકીએ. બરાબર? એક માટે ઋણ અને એક માટે ધન. તો એટલા માટે જેને અહીંયા કંઈ દર્શાવેલું છે એ જ મેં અહીંયા લખેલું છે. ધારો કે આકૃતિ A અને B માં બોલ A અને B ની અનુક્રમે અથડામણ પહેલાની અને અથડામણ પછીની સ્થિતિ દર્શાવી છે. એટલે શું કહેવા માંગે છે? A અને B માં અનુક્રમે અથડામણ પહેલાની અને અથડામણ પછીની. એટલે આકૃતિ A જે છે એ અથડામણ પહેલાની છે અને આકૃતિ B જે છે એ અથડામણ બાદની સ્થિતિ દર્શાવી છે. ત્યાર પછી અમને કીધું છે જેમાં બોલ A ની અથડામણ પહેલાની ગતિની દિશા x અક્ષની ધન દિશા છે. એટલે મેં તમને જે કંઈ સમજાવ્યું ને, જે કંઈ આપણે ધારણા કરી છે એ જ છે. બરાબર? તો ત્યાર પછી મેં કીધું છે કે એનો પ્રારંભિક વેગ v0 જો તો શું છે? 6i કેપ. અને b નો શું છે પ્રારંભિક? તો કે -6i કેપ. એટલે b નો પ્રારંભિક વેગ v'0 -6i કેપ મીટર પર સેકન્ડ. હવે અથડામણ બાદની જે કઈ સિચ્યુએશન છે એ વેગ એના શું કહેવાશે? અંતિમ વેગ. આપણે અથડામણ પહેલાના શું કહીએ છીએ? પ્રારંભિક વેગ. તો અંતિમ માટે જો તો એનો અંતિમ વેગ શું થઈ જશે? તો કે સદિશ v બરાબર -6i કેપ મીટર પર સેકન્ડ. અને b નો શું કહેવાશે? તો કે +6i કેપ. એટલે મેં અહીંયા લખેલું છે b નો અંતિમ વેગ v' 6i કેપ મીટર પર સેકન્ડ. હવે જો તો તમને ત્યાં પૂછેલું છે શું? તો કે ત્યાં તમને એવું કીધું છે કે બંને બોલ જે છે એ અથડાય છે એના લીધે દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે? બરાબર છે? એટલે કે A વડે B પર લાગેલો આઘાત અને B વડે A પર લાગેલો આઘાત. તો એટલા માટે આપણે લખીએ છીએ કે બોલ B વડે બોલ A પરનો આઘાત. એટલે જો તો બોલ B વડે આઘાત લાગતો હશે ને, એટલે કે બોલ B વડે જે કાંઈ બળ લાગતું હશે ને એના લીધે એના વેગમાનમાં ફેરફાર થશે. અને બોલ A વડે જ્યારે બળ લાગતું હશે ને ત્યારે બોલ B ના વેગમાનમાં ફેરફાર થતો હશે. અને આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ બળનો આઘાત અને વેગમાનનો ફેરફાર કેવો હશે? સમાન હશે. તો એટલા માટે મેં અહીંયા લીધેલું છે કે બોલ B વડે બોલ A પરનો આઘાત એટલે કે ડેલ્ટા PA, જ્યાં P જે છે ને સ્મોલ હશે, વેગમાન સદિશ જે છે P એ હંમેશા સ્મોલ દર્શાવવાનો. તો ડેલ્ટા સદિશ PA ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ વેગમાન કોનું લેવાનું? તો કે એનું માઈનસ પ્રારંભિક વેગમાન કોનું હશે? એનું. કેમ કે અહીંયા આપણે એના વેગમાનમાં થતો ફેરફાર લઈએ છીએ. તો mv માઈનસ mv0. તો m જે છે બંનેમાંથી કોમન સદિશ v માઈનસ સદિશ v0. તો દળ તો આપણને ખબર છે 0.05 kg. તો જો તો v શું છે? તો કે -6i કેપ
અને v0 શું છે 6i કેપ, તો -6i કેપ અને અહીંયા માઈનસની નિશાની એમનું એટલે v0 શું છે તો કે 6i કેપ, તો એ 6i કેપ એમને જો તો માઈનસ માઈનસ શું થઈ જશે તો કે સરવાળો થશે કેટલો આવશે 12, પણ નિશાની કેવી આવશે માઈનસની અને i કેપ એમનું તો 0.05 ઇન્ટુ -12i કેપ 12 પંચા 60 બરાબર છે અને બે ડિજિટ કાપવા પડશે તમારે તો શું આવશે 0.6i કેપ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ત્યાર પછીની વાત કરીએ તો કે બોલ a વડે બોલ b પરનો આઘાત, તો જો તો હવે બોલ a વડે બળ લાગતું હશે તો કોના વેગમાનમાં ફેરફાર થશે b ના વેગમાનમાં, તો શું લખાશે ડેલ્ટા pb બોલ b નો અંતિમ વેગમાન માઈનસ બોલ b નું પ્રારંભિક વેગમાન, તો બે માંથી કોમન શું થઈ જશે m સદિશ v ડેશ માઈનસ સદિશ v0 ડેશ 0.05 kg દળ તો ખબર જ છે આપણે અને v ડેશ શું છે તો કે અહીં 6i કેપ અને v0 ડેશ શું છે તો કે -6i કેપ, તો 6i કેપ માઈનસ 6i કેપ એટલે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ એટલે શું આવશે 12i કેપ, તો જો તો પાછું 12 પંચા 60 બરાબર અને 2 પોઈન્ટ કાપી લેવાના એટલે 0.6i કેપ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આ થઈ ગયો તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.18. તો આવી રીતે તમે બળનો આઘાત જ્યારે તમને શોધવાનું કીધું હોય ત્યારે આપણે વેગમાનનો ફેરફાર શોધી લેવાનો, એ જ શું હશે બળનો આઘાત હશે, જે તમને ઉદાહરણ 5.4 માં પણ આપેલું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે નોંધજો આ પ્રકરણમાં તમને જે કાંઈ પરીક્ષાની દ્રષ્ટિએ રદ કરેલા મુદ્દાઓ અથવા તો કે પરીક્ષાની દ્રષ્ટિએ રદ કરેલા જે કાંઈ ઉદાહરણો છે તેના જેવા જ જે કાંઈ દાખલાઓ છે તે અભ્યાસક્રમમાં છે. સાથે સાથે જે થિયરી વાળા જે કાંઈ ટોપિક હતા એ જે અભ્યાસક્રમમાંથી રદ કરેલા છે તેને આધારિત જે કાંઈ સ્વાધ્યાયના દાખલાઓ છે તે પણ અભ્યાસક્રમમાં યથાવત છે. એટલા માટે આપણે બધું જ સમજવું જરૂરી છે અને બધી જ વસ્તુઓનો અભ્યાસ કરવો જરૂરી છે. તમને આ પ્રકારનું ઉદાહરણ 5.4 આપેલું હતું અને એવી જ રીતે ઉદાહરણ 5.5 જે આપેલું છે ને સેમ એના જેવો એક સ્વાધ્યાયમાં દાખલો છે જે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.20. તો હવે આપણે તે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.20. એમાં તમને શું કહે છે તો કે એક બેટ્સમેન એક બોલ નો તેની 54 કિલોમીટર/h ની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ પર લાગુ પડેલ આઘાત કેટલો હશે? બોલનું દળ 0.15 kg છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે કાંઈ તમને આપેલું છે એમાં એવું કહે છે કે 0.15 kg દળ ધરાવતો એક બોલ છે જે 54 કિલોમીટર/h ની ઝડપે બેટ્સમેન તરફ આવી રહ્યો છે. હવે બેટ્સમેન જ્યારે એને ફટકારે છે ને ત્યારે 45 ડિગ્રીના કોણે આવર્તન કરે છે. તો આપણે આઘાત શોધવાનો છે. તો જે આપણે ઉદાહરણ 5.5 જોયેલું ત્યાં તમને દિવાલ અને બોલ કીધેલો, અહીંયા બેટ્સમેન અને બોલની વાત છે. તો બેટ્સમેન જે ફટકારતો હશે બોલને એ કંઈક બેટ વડે જ ફટકારતો હશે. તો મેં અહીંયા બોલ દર્શાવેલો છે જે 0.15 kg નો છે, જે ધારો કે આ દિશામાં ગતિ કરતો આવે છે, જે દરમિયાન એની ઝડપ કેટલી હશે 54 કિલોમીટર/h. હવે બેટ્સમેન જ્યારે એને ફટકારે છે ને ત્યારબાદ તે આ દિશામાં ગતિ કરે છે, જે દરમિયાન તેની અંતિમ ઝડપ છે ધારો કે v, જે પ્રારંભિક ઝડપ જેટલી હશે, કેમ કે તમને એવું કહે છે કે ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય એટલે v v0 હશે અને 45 ડિગ્રીના કોણે આવર્તન કરે છે એવું કહે છે. એટલે કે જે ગતિની મૂળ દિશા હતી અને બેટ્સમેને ફટકાર્યું ત્યારબાદની જે દિશા છે એ બંને વચ્ચેનો કોણ કેટલો હશે 45 ડિગ્રી. હવે જો તો હું સમક્ષિતિજ દિશા જો દર્શાવું જે મેં અહીંયા ત્રુટક લાઈન વડે દર્શાવેલી છે અને મૂળ દિશાનો સમક્ષિતિજ સાથેનો કોણ અને ફટકાર્યા બાદની જે કઈ દિશા છે તેનો સમક્ષિતિજ સાથેનો કોણ જે છે તે સમાન જ હશે, જે આપણે થીટા વડે દર્શાવેલો છે. તો થીટા શું લખાય તો કે 45 ડિગ્રી ભાગ્યા 2. તો એ તમને થીટા મળી જશે, કેટલો થશે તો કે 22 × 44 એટલે 22.5 ડિગ્રી. તો એટલા માટે મેં અહીંયા લખેલું છે ઝડપ બરાબર શું થશે, પ્રારંભિક ઝડપ બરાબર 54 કિલોમીટર/h. પણ જે કઈ ઝડપ છે ને તે તમને કિલોમીટર/h માં આપેલી છે એટલે આપણે એને સૌપ્રથમ તો શું કરીશું SI એકમમાં ફેરવશું એટલે કે મીટર/સેકન્ડમાં ફેરવીશું. અને મેં તમને કીધું છે કે તમારે કિલોમીટર/h ને જો મીટર/સેકન્ડમાં ફેરવવા હોય તો તમારે 1000 ભાગ્યા 3600 કરવાની જગ્યાએ ડાયરેક્ટલી 5/18 કરી દેવાના, બરાબર. એટલે 54 × 5/18 કરો તો 18 × 54 ને 5 × 15 એટલે 15 મીટર/સેકન્ડ. હવે જો તો મેં લખેલું છે જે તમને કીધેલું છે ને એનું એ જ
કે બોલની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન થતું હોવાથી સમક્ષિતિજ સાથે જો થીટા કોણ બનતો હોય તો થીટા બરાબર 45 ડિગ્રી ભાગ્યા 2 બરાબર 22.5 ડિગ્રી તથા જો તો ઝડપમાં કઈ બદલાવ નથી થતો ને એટલે v v0 બરાબર 15 મીટર પર સેકન્ડ. હવે જો તમારે અહીંયા બળનો આઘાત શોધવાનો છે. બળનો આઘાત કયો કે વેગમાનમાં ફેરફાર કયો બંને એક જ થશે. તો અહીંયા તમારે બળનો આઘાત શોધવો હોય અથવા તો કે વેગમાનમાં થતો ફેરફાર શોધવો હોય તો વેગમાનનો ફેરફાર જે છે ડેલ્ટા p આપણે શું લખતા હોઈએ છીએ અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન અથવા તો કે mv mv0 લખતા હોઈએ છીએ કેમ કે જો પ્રારંભિક વેગ જે છે ને v0 વડે પણ દર્શાવે અને u વડે પણ દર્શાવે. પણ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે કે આપણે દાખલાઓ જોઈએ ને ડેલ્ટા p વાળા અથવા તો કે બળના આઘાત વાળા એમાં તમે એક પરિમાણિક ગતિ લેતા હતા જ્યારે અહીંયા શું છે તો કે દ્વિપરિમાણિક ગતિની વાત છે કેમ કે 45 ડિગ્રીના કોણે આવર્તન પામશે એટલે દ્વિપરિમાણિક ગતિ તમને મળતી હશે. હવે આ દરમિયાન તમને વેગના બે ઘટકો મળશે. જો તો હું v0 જે છે બરાબર એને ઘટક સ્વરૂપે દર્શાવીશ તો તમને એક ઘટક આ તરફ મળશે અને એક ઘટક આ તરફ મળશે. તો જો તો x અક્ષની દિશામાંનો ઘટક જે છે એ કેવો આવશે ઋણ અને આ પણ કેવો આવશે ઋણ. હવે ખૂણો જો તો થીટા કોની સાથે બને છે સમક્ષિતિજ સાથે. તો અહીંયા થીટા બનતો હોય તો અહીંયા થીટા બને છે એવું કહી શકાય. તો જેની સાથે થીટા બનતો હોય એ કયો ઘટક કહેવાય cos ઘટક. એટલે આ શું થઈ જશે -v0 cos થીટા અને આ શું થઈ જશે -v0 sin થીટા જે આપણે ઉદાહરણ 5.5 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો એવી જ રીતે તમને અહીંયા પણ બે ઘટકો જોવા મળશે. એક તો આ તરફ અને બીજો ઘટક જે છે એ આ તરફ હશે. તો જો આ ધન x અક્ષની દિશામાં છે અને એની સાથે જ ખૂણો બને છે તો v0 cos થીટા કોના બરાબર vx બરાબર અને vy શું થઈ જશે તો કે v0 sin થીટા પરંતુ માઈનસ કેમ કે જો તો y અક્ષની કેવી દિશા થઈ ગઈ ઋણ દિશા બરાબર છે એટલા માટે. તો આ તમારા વેગના ઘટકો થઈ ગયા. એટલે મેં અહીંયા દર્શાવેલું છે કે બોલના પ્રારંભિક વેગના ઘટકો. હવે જો તો પ્રારંભિક વેગ આપણે v0 કહીએ હવે તો તમારે બે ઘટકો દર્શાવવા હોય તો x ઘટક શું થશે -v0 cos થીટા અને y ઘટક શું થશે -v0 sin થીટા. એવી જ રીતે બોલના અંતિમ વેગના ઘટકો શું થશે તો કે x ઘટક છે v0 cos થીટા અને y ઘટક છે -v0 sin થીટા જે આપણે અહીંયા દર્શાવેલા છે. આ શું હશે તો કે vy. હવે જો તો તમારે બળનો આઘાત શોધવો હોય તો બળના આઘાતના પણ ઘટકો લેવા પડશે જે આપણે ઉદાહરણ 5.5 માં જોઈ ગયા હતા. તો પહેલું શું દર્શાવીશું બળના આઘાતનો ઘટક તો કે x ઘટક અને બીજો શું લેશું તો કે y ઘટક. કેમ કે બળનો આઘાત અને વેગમાનનો ફેરફાર બંને સમાન છે તો વેગમાનનો ફેરફાર તમારે સમક્ષિતિજ દિશામાં પણ ચેક કરવો પડશે અલગ રીતે અને ઉધ્વ દિશામાં પણ અલગ રીતે ચેક કરવો પડશે બરાબર. એટલે કે આપણે ઘટક સ્વરૂપે જોશું બળનો આઘાત. એટલા માટે મેં અહીંયા લખેલું છે બળનો આઘાત અને વેગમાનનો ફેરફાર સમાન હોવાથી ડેલ્ટા px બરાબર mvx mv0x. જો તો આ શું થઈ ગયું અંતિમ વેગમાન x અક્ષની દિશામાંનો જે કઈ ઘટક છે અંતિમ વેગમાનનો તે અને અંતિમ વેગ અને આ શું થઈ ગયું તો કે પ્રારંભિક વેગમાનનો x અક્ષની દિશામાંનો ઘટક બરાબર છે. એટલે mvx mv0x. હવે જો તો બંનેમાંથી હું m કોમન કાઢી લઉં તો vx v0x થઈ જાય. vx શું છે તમારી પાસે તો કે vx આપણી પાસે છે v0 cos થીટા તો v0 cos થીટા મૂકી દીધા vx ની જગ્યાએ અને માઈનસ પછી v0x તો v0x શું છે તો કે v0 cos થીટા તો v0 cos થીટા માઈનસ માઈનસ પ્લસ તો v0 cos થીટા v0 cos થીટા એટલે શું થઈ જાય 2v0 cos થીટા બેને આગળ લઈ લો તો શું થઈ જશે 2 m v0 cos થીટા. હવે જો તો cos થીટા જે છે હવે થીટા બરાબર તો આપણે શું મળે છે તો કે 22.5 ડિગ્રી. તો તમે cos થીટા બરાબર sin 90 ડિગ્રી માઈનસ થીટા લખી શકો. તમે અહીંયા લખી દીધું sin 90 માઈનસ થીટા. હવે 2mv0 sin 90 ડિગ્રી અને થીટા શું છે 22.5 ડિગ્રી. તો તમને શું મળી જશે 90 22.5 ડિગ્રી એટલે કે 67.5 ડિગ્રી. હવે બધાની વેલ્યુ મૂકી દઈએ 2 * m એટલે m કેટલો છે 0.15 કેજી એટલે 0.15 v0 કેટલો છે 15 મીટર પર સેકન્ડ તો 15 અને sin 67.5 ડિગ્રી એટલે શું થઈ ગયું તો કે 67 ડિગ્રી અને 30 મિનિટ.
જો જ્યાં તમને 30 મિનિટ આપેલા હશે ને એની નીચે 0.5 ડિગ્રી એવું આપેલું છે, જ્યાં 24 મિનિટ આપેલા હશે ને ત્યાં 0.4 ડિગ્રી એવું આપેલું છે, બરાબર છે, જે તમે લોગ ટેબલમાં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું શોધવાનું છે તો કે 67.5 ડિગ્રી અને વિધેય કયું છે sin. તો તમારે નેચરલ સાઇનમાં જોવાનું થશે 67 ડિગ્રી વાળી રો અને 30 મિનિટ વાળી કોલમ, બરાબર છે. તો તમને વેલ્યુ મળશે 0.9239. હવે એ બધાનો તમે ગુણાકાર કરશો એટલે તમને વેલ્યુ મળે છે 4.1575, જે આપણે ફરી એકવાર ચેક કરી દઈએ. 2 ગુણ્યા 0.15 ગુણ્યા 15 ગુણ્યા 0.9239, તો 4.1575 અને હજી એક પાછળ 5 આવે છે, બરાબર છે, જેને આપણે રાઉન્ડ ઓફ કરશું તો શું મળશે 4.2 અને એકમ શું આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો જેવી રીતે આપણે વેગમાનના ફેરફારનો x ઘટક મેળવ્યો એવી જ રીતે વેગમાનના ફેરફારનો y ઘટક પણ મેળવી શકીએ. તો ઇઝ ઇક્વલ્સ ટુ, મેં ડાયરેક્ટલી જો mvy માઈનસ mv0y નથી લખ્યા, ડાયરેક્ટલી m કોમન કાઢીને vy માઈનસ v0y લખી દીધા. હવે આનો આન્સર તમને 0 જ મળશે. શું કરવા તો કે ચેક કરો તો vy અને v0y બંને સેમ છે, બરાબર, અને એની તમે બાદબાકી કરશો તો તમને શું મળશે આન્સર 0, એટલે 0 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આના ઉપરથી તમે શું કહી શકો તો કે બળનો જે કંઈ આઘાત છે એ માત્ર ને માત્ર x અક્ષની દિશામાં જશે, y અક્ષની દિશામાં હશે નહીં, જે આપણે ઉદાહરણ 5.5 માં પણ અભ્યાસ કરી ચૂક્યા છે. કેમ કે જો તો y અક્ષની દિશામાં અથવા તો કે y અક્ષની દિશાનો જે કંઈ વેગમાનના ફેરફારનો ઘટક છે એ તમને શું મળે છે 0. તો એમાં કોઈ ફેરફાર થયો નથી. ફેરફાર માત્ર કેમાં થયો તો કે x અક્ષની દિશામાંનો જે કંઈ વેગમાનના ફેરફારનો ઘટક છે એ જ. તો તમે એવું કહી શકો કે જે અક્ષની દિશામાં અથવા તો કે જે ઘટકમાં ફેરફાર થતો હોય, બરાબર, એ દિશામાં જ બળનો આઘાત હોય, અન્ય દિશામાં હોઈ શકે નહીં. એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ આથી બળનો આઘાત સમક્ષિતિજ દિશામાં બોલની મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 4.2 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ જેટલો હોય. જો તો બોલની મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં કીધું છે, કેમ કે બોલની મૂળ ગતિની દિશા ચેક કરો તો આ તરફ છે, તો એ દરમિયાન x ઘટક જે છે કેવો છે તો કે ઋણ છે, એટલે કે માઈનસ x અક્ષની દિશામાં મળે છે. અને અહીંયા તમને જે કઈ ફેરફાર મળ્યો વેગમાનનો એ કેવો મળે છે ધન. તો એ શું થઈ ગયો ધન x અક્ષની દિશામાં, એટલા માટે જે પરસ્પર કેવા છે વિરુદ્ધ દિશાના, એટલે અહીંયા લખેલું છે આથી બળનો આઘાત સમક્ષિતિજ દિશામાં બોલની મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 4.2 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ જેટલો હોય. આમાં કોઈ હશે નહીં, બરાબર છે, ઉર્ધ્વ દિશામાં નહીં હોય, કેમ કે તમને ડેલ્ટા py શું મળે છે 0 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.20 જે છે તે તમે લખી શકો. અને ખાસ નોંધજો, જે મેં તમને કીધું કે ઉદાહરણ 5.5 જે છે તે તમારા અભ્યાસક્રમમાંથી રદ કરેલું છે, પરંતુ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.20 જે છે તે તમારા અભ્યાસક્રમમાં યથાવત છે, એટલે આને તમારે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવો પડે, જે તમારે ખાસ નોંધવું. એટલે આ જે કંઈ દાખલાઓ છે તેની તમારે ખાસ પ્રેક્ટિસ કરવી. અને સ્વાધ્યાયના આપણે દાખલાઓની વાત કરીએ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.1, 5.2 અને 5.3 જે તમારા અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલો છે, એટલે કે તે તમારે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાની જરૂર નથી, પરંતુ તેની તમારે પ્રેક્ટિસ કરવાની છે. તેમાં તમને જો 3 જે કંઈ સ્વાધ્યાયના દાખલાઓ છે ને તેમાં માત્ર તમને બળનું માન અને દિશા, એટલે કે મૂલ્ય અને દિશા શોધવાની વાત કરેલી છે, જે તમે F બરાબર ma સૂત્ર પરથી મેળવી શકો. અને એના માટે તમને જુદા જુદા કિસ્સાઓ આપેલા છે, જે તમારે પ્રેક્ટિસ કરવાની. જેમાં જો કોઈ પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. ત્યારબાદની વાત કરીએ તો આપણે હજી સ્વાધ્યાયનો દાખલા નંબર 5.4, 5.12, 5.21, 22 અને 23 જોવાના બાકી છે, જે આપણે સમતલ અને ઢોળાવવાળા વક્રાકાર રસ્તા માટે જે વાહનની મહત્તમ સલામત ઝડપ છે એની જે કંઈ થિયરી જોઈએ ત્યારબાદ આપણે તે જોઈશું. કેમ કે નિયમિત વર્તુળાકાર ગતિનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને એને આધારે જ આપણે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ અને સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપના આપણે સૂત્રો મેળવીશું. અને તેને આધારિત તમને ઉદાહરણમાં 2 દાખલાઓ આપેલા છે અને એ જે કંઈ નિયમિત વર્તુળાકાર ગતિના જે કંઈ કન્સેપ્ટ છે તેને આધારે આપણે 5.4, 5.12, 5.20, 21 અને 22 જે છે તે આપણે સોલ્વ કરવાના છીએ, જે આપણે
થિયરીનો અભ્યાસ કર્યા બાદ અભ્યાસ કરવાના છે. એટલે હવે પછીના લેક્ચરમાં આપણે સમતલ વક્રાકાર રસ્તા માટે અને ઢોળાવવાળા વક્રાકાર રસ્તા માટે વાહનની મહત્તમ સલામત ઝડપના સૂત્રો જોવાના છીએ. અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ એક્ઝામ્પલમાં કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.